ગુડ મોર્નિંગ, વંદે માતરમ ફ્રેન્ડ્સ. હવે આવીએ આપણે ચેપ્ટર નંબર 3 તરફ. એ પહેલાં આઈ હોપ કે તમારી એક્ઝામની તમે તૈયારી કરી લીધી હશે. મિત્રો, થોડીક પ્રિપેરેશન, રાઇટિંગ પ્રેક્ટિસ થોડી વધારે રાખજો કે જેથી કરીને લખાણ પ્રોપરલી થાય. એવું નથી મેથ્સમાં બિલકુલ કે ભાઈ જે નોટમાં હોય સેમ ટુ સેમ હોવું જોઈએ, પણ જે સ્ટેપ્સ છે એ સ્ટેપ કરેક્ટ હોવા જોઈએ, એનું વધારે ઇમ્પોર્ટન્સ છે. ઓકે, તો હવે આવીએ ચેપ્ટર નંબર 3, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર ઓફ સાયન્સ ઓનલી. 11-12 સાયન્સ માટે સૌથી અગત્યનું ચેપ્ટર, એ પછી ફિઝિક્સ માટે હોય કે મેથ્સ માટે હોય. ટ્રિગોનોમેટ્રિક ફંક્શન્સ એટલે કે ત્રિકોણમિતીય વિધેયો. થોડીક શરૂઆત ટેક્સ્ટબુક કરતાં અલગ કરું છું. વર્તુળનું સમીકરણ, અત્યાર સુધી તમે વર્તુળનું સમીકરણ જોયું નથી, તમે માત્ર વર્તુળ વિશે સાંભળ્યું છે, વર્તુળની ચર્ચા કરી છે. એમાં વર્તુળમાં માત્ર કેન્દ્ર અને ત્રિજ્યા, બહુ તો તમે ચાપ ડ્રો કરતા હતા, બરાબર છે. હવે જ્યારે વર્તુળનું સમીકરણ મેળવવાનું થાય તો વર્તુળનું સમીકરણ આપણે મેળવીશું બહુ ડિટેલમાં 11મા ચેપ્ટરમાં. પણ અત્યારે હાલ પૂરતું વર્તુળનું સમીકરણ જેનું કેન્દ્ર 0 હોય, અહીંયા મેં એક વર્તુળ દોર્યું છે, કેન્દ્ર 0 0 સાથેનું 0 હોય એવું તમારું વર્તુળનું સમીકરણ x² + y² = r² છે, જ્યાં r તમારી ત્રિજ્યા છે અને 0 0 કેન્દ્ર છે. પણ જો આ ત્રિજ્યાને હું 1 લઈ લઉં તો r બરાબર 1 લેતા જે મને વર્તુળનું સમીકરણ મળે છે x² + y² = 1 ને એકમ વર્તુળ કહેવાય. આપણને વ્યાખ્યાની બહુ જરૂર નથી, પણ આપણને મેઇન જરૂર છે આની. હવે ત્રિજ્યા 1 છે, આ કેન્દ્ર મેં તમને કીધું કે 0 0 છે, તો બધી બાજુએ શું થશે તો કે જ્યાં જ્યાં વર્તુળ છેદે છે, તમે વર્તુળની ત્રિજ્યા લેવા જશો તો બધે ત્રિજ્યા તમારી 1 થઈ જશે. તો આ 4 બિંદુઓ છે, ખૂબ જ મહત્ત્વના બિંદુઓ. એક્સ અક્ષની ધન દિશા, આ તમારી એક્સ અક્ષ છે, આ તમારી વાય અક્ષ છે. તો આ ખૂબ જ અગત્યના ચારેય બિંદુઓ એક્સ અક્ષની ધન દિશામાં છે, એક્સ અક્ષ પર છે, એટલે આ બિંદુનો એક્સયામ 1 વાયયામ 0. એ જ રીતે અહીંયા વાય અક્ષની ધન દિશા છે, તો વાયયામ 1 એક્સયામ 0. અહીંયા એક્સની ઋણ દિશા છે, તો -1 0, અને અહીંયા 0 -1. તો મિત્રો, આ 4 બિંદુઓ તમારે ખૂબ જ ધ્યાનથી યાદ રાખવાના છે. A1 0, B 0 1, A' -1 0 અને B' 0 -1. આ ચારેય બિંદુઓનો આ ચેપ્ટરમાં જ નહીં પણ જ્યાં જ્યાં આપણે ત્રિકોણમિતિનો ઉપયોગ કરશું, ઘણી બધી જગ્યાએ આ ચારેય બિંદુઓનો આપણે ઉપયોગ કરવાના છે. તો શરૂઆત થઈ ગઈ એકમ વર્તુળથી. હવે તમને ખબર છે કે જેમ જેમ આમાં આગળ વધું છું એમ આ જે ખૂણો છે એ 90 ડિગ્રીનો છે, તમને બધાને ખબર છે. પછી આમ તરફ આગળ વધું એટલે આખો 180નો બને. તો મિત્રો, આપણે શું કરીએ છીએ તો કે આપણે ખૂણા બનાવીએ છીએ. કેવી રીતે તો કે હવે જોઈએ ખૂણા. હું 2 કિરણ દોરું છું. એક આઈરિયા મારું પ્રારંભિક બિંદુ છે, ત્યાંથી આ શરૂઆતની અક્ષ છે અથવા શરૂઆતનું કિરણ છે, તમે એમ ગણી શકો. પ્રારંભિક રસ્તો મારો જ્યાંથી હું ચાલવાની શરૂઆત કરું છું એ પ્રારંભિક રસ્તો. ઓકે, શરૂઆતનું બિંદુ, શરૂઆતનું કિરણ, શરૂઆતની સાઈડ, શરૂઆતની સ્થિતિ, તમે ગમે તે લખી શકો. તો આ છે મારી પ્રારંભિક સ્થિતિ. હવે હું 2 તરફ આગળ વધી શકું, એક આમ તરફ જઈ શકું અથવા એક આમ તરફ જઈ શકું. તો થોડું રોટેશન કરું છું, થોડીક જગ્યા પરથી ખસું છું અને આ તરફ જાઉં છું. તો અહીંયા હું સ્ટોપ થઈ, તો આ થઈ ગઈ મારી અંતિમ સ્થિતિ. તો આપણે થોડુંક આગળ વધ્યા. આ શરૂઆતનું જે સ્થાન હતું એ આ પ્રારંભિક સ્થિતિ હતી. તમે એને નામ આપી શકો કે OA પરથી ખસીને હું OB પર ગઈ, તો એ મારી અંતિમ સ્થિતિ છે. તો આ વચ્ચે જે બન્યો, તમે અહીંયા માપશો, અહીંયા માપશો, અહીંયા માપશો, અહીંયા માપશો, કોણ માપકથી ગમે ત્યાં માપશો, આ તમારો ખૂણો છે અને એ તમને ગમે તે જગ્યાએ માપશો એક જ સમાન મળશે. તો આ થઈ ગયો ખૂણો. ઓકે,
હવે બીજી એક વસ્તુ, ખૂણામાં બે પ્રકારના હોય છે. આપણે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશા, ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશા એ આપણી ધન દિશા થશે. પોઝિટિવ ડાયરેક્શન, ધન દિશા. જોજો હા, ઉલટું છે. ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશા. અત્યારે ઉલટું લાગશે, બાકી તમે 9મા 10મામાં આ જ કરીને જ આવ્યા છો, બરાબર છે. ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશા એટલે કે હું આમ તરફ ગતિ કરું છું તો એ મારી ધન દિશા. અને જો આ પ્રારંભિક સ્થિતિ છે, એમાંથી જો હું મૂવમેન્ટ કરું છું આ તરફ, એટલે કે ઘડિયાળના કાંટાની દિશામાં, ઘડિયાળના દિશામાં, તો એ છે મારી નેગેટિવ દિશા, નેગેટિવ ડાયરેક્શન. ઓકે, એટલે આને કહેવાય છે ધન ખૂણો. આને કહેવાય છે થીટા. નહીં લખી શકું, પણ અત્યારે અહીંયા લખી દઈએ ધન અને અહીંયા લખી દઈએ ઋણ. ઓકે, અત્યારે ખૂણા માટે મેં ફક્ત થીટા વાપર્યું છે એમ તમે કહી શકો. ઓકે, હવે ચલો થોડુંક સમજી લઈએ. આપણને ખબર જ છે, એકમ વર્તુળમાં મેં દોર્યું. આને શું કહેવાય? તો કે પ્રથમ ચરણ. ઓકે, તો એ જ વસ્તુ અહીંયા દોરું છું. દિશાઓ તમારી, જો હું સામાન્ય રીતે યાદ રાખવા માટે કંઈક આવું બતાવું છું કે ભાઈ કોઈને આગળ વધવું હોય, કોઈને પણ પૂછો તમને જમણી બાજુ ગમે કે ડાબી બાજુ ગમે, મોસ્ટ ઓફ ધ પીપલ 98% પીપલ એવું કહેશે કે મને જમણી બાજુ ગમે. જેટલા પણ જમણા હાથનો લખવા ઉપયોગ કરતા હશે એ બધા, અને જેટલા કદાચ નહીં પણ કરતા હોય ને એમાંથી પણ 90% તો એવા જ હશે કે જે એમ કહેશે કે જમણી બાજુ ગમે. ઓકે, તો જમણી દિશા એ આપણી એક્સ માટે પોઝિટિવ ડાયરેક્શન છે, ડાબી બાજુ એ નેગેટિવ ડાયરેક્શન છે. ઓકે, તે જ રીતે વાય જે છે, હવે કોઈ એમ કહે કે તમને લાઈફમાં ઉપર તરફ વધવાનું, આગળ વધવાનું વધુ ગમે, ઉપર તરફ જવાનું કે નીચે તરફ જવાનું, તો ગ્રાફ દરેકને પોતાનો પોઝિટિવ ડાયરેક્શન એટલે કઈ, તો કે ઉપર તરફ જવાનું વધુ ગમે છે. કોઈને નીચે આવવાનું ગમતું નથી. કોઈને એવું થાય, એવું ગમે કે ભાઈ હા ચલો મને થોડોક નુકસાન જાય બિઝનેસમાં, મને વધુ મુશ્કેલીઓ આવે, એવું કોઈને ગમતું નથી. તો ફરીથી ઉપર તરફની એ તમારી પોઝિટિવ ડાયરેક્શન, નીચે તરફની નેગેટિવ ડાયરેક્શન. તો બંને પોઝિટિવ મળીને તમારું પહેલું ચરણ બને છે. પછી અહીંયા શું થયું? તો કે અહીંયા તમારું એક્સ નેગેટિવ આવ્યું, જો એક્સ ડેશ, અને વાય પોઝિટિવ આવ્યું. શું લખું છું? તો કે એક્સ અને વાય યામ લખું છું. અહીંયા એક્સ અને વાય બંને ધન છે, અહીંયા એક્સ યામ ઋણ, વાય યામ ધન. તો બંને ભેગા મળીને તમારું બીજું ચરણ બનાવે છે, એક્સ માઇનસ અને વાય પ્લસ. અહીંયા એક્સ ડેશ વાય ડેશ ડાબી દિશા અને નીચે તરફ, તો બંને નેગેટિવ એક્સ અને વાય. તો આ થઈ ગયું મિત્રો તમારું ત્રીજું ચરણ. જોજો અહીંયા એક્સ ધન છે અને વાય ઋણ છે, તો આ થઈ ગયું તમારું ચોથું ચરણ. આ થઈ ગયું તમારું ચોથું ચરણ. ઓકે, તો આ થઈ ગયા તમારા 4 ચરણમાં ચિહ્નો. તમને ઓલરેડી ખબર છે, તમે 9th 10thમાં ભણીને આવ્યા છો, ગ્રાફ પણ ડ્રો કરીને આવ્યા છો, છતાં આપણે એકવાર રિવાઇઝ કરી લીધું. હવે આપણે આગળ વધીએ ખૂણાના માપન પદ્ધતિ તરફ. ખૂણાને મારે માપવો હોય તો કેવી રીતે માપી શકાય? આમાં પાછું 2 વસ્તુ આવે છે, ડિગ્રી અને રેડિયન. તો બંને જોઈએ. ડિગ્રી માપ તરફ, ખૂણાની માપન પદ્ધતિ, એમાં તમે કહી શકો કે ડિગ્રી એટલે કે અંશ માપ. અંશ માપ જેને આપણે કહીએ છીએ ડિગ્રી. 90 ડિગ્રી, 180 ડિગ્રી, તો આ થઈ ગયું ડિગ્રી મેઝરમેન્ટ. ઓકે, ડિગ્રી મેઝર તો કેવી રીતે કરી શકાય? તો કે બહુ સિમ્પલ છે, તમે લોકો બહુ ઇઝીલી જાણો જ છો બધા કે આટલું
માપ થાય ને એટલે 90 ડિગ્રી થઈ જાય. અહીંયાથી પાછું આટલું ફર્યા એટલે આ થઈ ગયું 180, બરાબર છે. પછી જેમ જેમ આગળ વધવું આટલું થઈ ગયું 270 અને આ થઈ ગયું 360. મતલબ કે એક આખું ચક્ર હું પૂર્ણ કરું તો થઈ જાય છે તમારું 360 ડિગ્રી. ફરીથી જોઈએ તો કે આ તમારી પ્રારંભિક સ્થિતિ છે, ત્યાંથી આખું ચક્ર પૂર્ણ કરો, આખું સર્કલ પૂર્ણ કરો અને આ થઈ ગયું તમારું 360 ડિગ્રી. મિત્રો આ લખવાની જરૂર નથી, આ ફક્ત સમજાવવા માટે. ચલો અડધું પણ બતાવી દઈએ. તો અહીંયાથી શરૂ કરીને અહીંયા આવ્યા તો આ જે ખૂણો બન્યો એ 180નો બન્યો. અહીંયાથી શરૂ કરીને આખો ખૂણો બન્યો એ તમારો 360નો બન્યો. માત્ર અહીંયાથી શરૂ કરીને આટલું ગયા તો આ થયો 90 ડિગ્રીનો. મિત્રો આ તમારે બધું જે રીતે મેં વિડીયોમાં બતાવ્યું છે એ જ રીતે તમારે નોટમાં લખવાનું છે. આ લખવાની જરૂર નથી. જ્યાં હું એમ કહું કે આ લખવાની જરૂર નથી એ જ નહીં લખવાનું, બાકી બધું તમારે એઝ ઇટ ઇઝ લખવાનું છે. ઓકે, તો એક ચક્ર પૂર્ણ કર્યું અને 360 ડિગ્રી બન્યું. તો મારે જો 1 ડિગ્રી જોઈતું હોય તો મારે કેટલું ખસવાનું? તો કે આટલું જ, જરા કમતું, કદાચ આના કરતાં પણ નાનું આવશે. ઓકે, તો એક સિમ્પલ વસ્તુ ઘડિયાળની સાથે આપણે જ્યારે સરખામણી કરીએ છીએ ત્યારે વિચારો કે આખું એક ચક્ર પૂર્ણ થાય. સપોઝ એ સેકન્ડ કાંટો હોય કે મિનિટ કાંટો હોય. સપોઝ આ મિનિટ કાંટો છે તો મિનિટ કાંટો આખો તમારો એક ચક્ર પૂર્ણ કરે એટલે કે સપોઝ 12 વાગ્યા છે તો 12 પરથી આખું એક ચક્ર પૂર્ણ કરે એટલે 1 વાગે. ઓકે, 1 વાગે છે ત્યારે તમારો જે કાંટો ખસે છે એ કાંટાને આપણે ધ્યાન પર લઈએ તો સપોઝ કે એ કાંટો જેટલું ખસે છે 12 પરથી 1 પર આવ્યો એટલે એ થઈ ગયું 5 ડિગ્રી તમારું. આ 12 પર છે અને 12 પરથી તમારો 1 પર આવ્યો તો તમને ઘડિયાળમાં કાંટા દેખાશે અહીંયા વચ્ચે 4. ઓકે, તો જ્યારે આ પહેલો કાંટો છે ને એ થઈ ગયો તમારો 1 ડિગ્રી એટલે કે 360મો ભાગ. એટલે થઈ ગયો 360મો ભાગ એટલે 1 ડિગ્રી. 360ના હું 360 સરખા ભાગ કરું ઘડિયાળના કાંટાના. ઓકે, અને તમને જે ભાગ મળે એ થઈ ગયું તમારું 1 ડિગ્રી. જોજો આખું સર્કલ ફરીએ છીએ, અહીંયાથી સ્ટાર્ટ કરશું. મેં કીધું એ પ્રમાણે કે આપણે જે સમજીએ છીએ ને એના કરતાં પણ આ જે 1 ડિગ્રી બન્યું ને એવા તો આપણી પાસે ફક્ત ઘડિયાળમાં 60 જ કાંટા હશે. ઓકે, તો એના કરતાં પણ નાનો ભાગ, એના કરતાં પણ ખૂબ જ નાનો ભાગ એટલે તમારો 1 ડિગ્રી થઈ ગયો. ચલો આટલું બધું ડિટેલમાં યાદ રાખવાની જરૂર નથી, પણ હવે જે જરૂર છે એ છે 1 ડિગ્રી એટલે શું થશે? તો કે 360 ડિગ્રીનો 360મો ભાગ. ઓકે, એટલે થઈ ગયો 1 ડિગ્રી. હવે ચલો 1 કલાક ક્યારે થશે? તમે ડિગ્રીને 1 કલાક સમજી શકો તો 1 કલાક ક્યારે થશે? 1 ડિગ્રી બરાબર 60 મિનિટ. યસ, એક્ઝેક્ટલી આને આપણે મિનિટ જ લખશું. એ જ રીતે 1 મિનિટ ઇક્વલ ટુ 60 સેકન્ડ. 1 મિનિટ ઇઝ ઇક્વલ ટુ 60 સેકન્ડ. 1 ડેશ હશે તો એ બોલાશે મિનિટ. 1 ડિગ્રી બરાબર 60 મિનિટ અને 1 મિનિટ બરાબર 60 સેકન્ડ. ઓકે, તો હવે આ માપને આપણે ધ્યાનમાં લઈને દાખલાઓ અંશ અને રેડિયનવાળા સોલ્વ કરવાના છે. તો બિલકુલ ધ્યાનથી 1 ડિગ્રી ઇક્વલ ટુ 60 મિનિટ અને 1 મિનિટ ઇક્વલ ટુ 60 સેકન્ડ આપણને ખબર જ છે. તો રેડિયન માપ શું છે? આ નવું આવે છે. તમે અંશ માપ જાણો છો તો રેડિયન માપ એટલે કે રેડિયન મેઝરમેન્ટ એટલે શું? તો કે ફરીથી હું સર્કલ પર આવું છું. મિત્રો 1 રૂપિયાનો કે 2 રૂપિયાનો સિક્કો હશે તો તમને ચાલશે વારે વારે સર્કલ ડ્રો કરવા. આ ચેપ્ટરમાં ઘણા બધા સર્કલ ડ્રો કરવાના છે. હવે આપણે અહીંયા વાત કરીએ છીએ એકમ સર્કલની, એકમ વર્તુળની. તો એકમ વર્તુળ માટે અહીંયા 1 એકમ હશે તો જેટલી ત્રિજ્યા છે ને એટલી જ લંબાઈનો હું જો ચાપ દોરું
ત્રિજ્યા કેટલી છે તો કે 1 એકમ. તો ચાપની લંબાઈ પણ જ્યારે 1 એકમ હોય ને, ચાપની લંબાઈ પણ 1 એકમ, અને આ ત્રિજ્યા પાછી થઈ ગઈ તો એ પણ 1 એકમ. એક ત્રિજ્યા, તમારી ત્રિજ્યા જેટલી લંબાઈનો ચાપ દોરતા મળતો ખૂણો બરાબર 1 રેડિયન. ફરીથી સમજાવું કે r બરાબર સપોઝ 1 નથી, r બરાબર 5 છે, તો તમારે શું કરવાનું છે તો કે r બરાબર 5 છે ને, તો અહીંયા જે માપ દોરો છો ને, આ ચાપ જે છે L, એ ચાપની લંબાઈ પણ તમારી, જો r બરાબર 5 સેન્ટીમીટર છે તો ચાપની લંબાઈ પણ 5 સેન્ટીમીટર દોરવાની, અને જે ખૂણો બન્યો એ થઈ ગયું તમારું રેડિયન માપ થીટા. ટીચર ફરીથી થીટા લખ્યો. યસ, લખાય કેવી રીતે તો કે જોજો, આમ કરીને સર્કલ ડ્રો કરવાનું છે O જેવું, અને પછી વચ્ચેથી 2 ભાગ કરી દેવાના. સર્કલ કરીને વચ્ચેથી લાઈન જવા દેવાની, સામે ટચ થવી જોઈએ. ફરીથી જોઈ લો એકવાર. આમ કરીને સર્કલ કર્યું, સર્કલ તો એક્ઝેક્ટ નહીં પણ આપણે O જેવો શેપ કરીએ છીએ, અને પછી અહીંયાથી કનેક્ટ કરીને સામે સુધી. તો આ થઈ ગયો થીટા. ઓકે, તો r જેટલી લંબાઈનો ચાપ દોરતા વર્તુળ પર જે ખૂણો મળે તેને 1 રેડિયન કહેવાય. તો આના પરથી સૂત્ર મળે છે થીટા ઇઝ ઇક્વલ ટુ L/r. થીટા ઇઝ ઇક્વલ ટુ L/r, અથવા જો Lને કરતાં બનાવો તો L ઇઝ ઇક્વલ ટુ r થીટા, જ્યાં થીટા જે છે એ રેડિયનમાં હોવું જોઈએ. રેડિયનમાં નહીં હોય તો પહેલાં રેડિયનમાં લાવો, અંશમાપમાંથી કન્વર્ટ કરો. કેવી રીતે કરવાનું છે હમણાં જોઈશું. ઓકે, તો રેડિયનમાંથી અંશમાં લાવો, અંશમાંથી રેડિયનમાં લાવો અને પછી જ ઉપયોગ કરી શકો. અહીંયા પણ રેડિયનમાં છે, અને જો સપોઝ તમને અંશમાં માંગ્યું હોય તો રેડિયનને અંશમાં કન્વર્ટ કરવું પડે. તો કન્વર્ટ કેવી રીતે થાય તો કે અંશ માપ અને રેડિયન માપનું કન્વર્ઝન એકબીજામાં કેવી રીતે ફેરવી શકાય. રૂપાંતરણ સૂત્રો. યસ, હેરી પોટર જેવી ફિલિંગ આવવા લાગી મને. રૂપાંતરણ, હને એમાં પણ એ વારે વારે આ શબ્દનો ઉપયોગ કરે છે, રૂપાંતરણ. ચલો ફાઇન. અંશમાપ એટલે એને ડિગ્રી કહેવાય. તો જો મારે ડિગ્રી મેળવવું છે, રેડિયન માપ મને આપ્યું છે, આ મારી પાસે છે, R ફોર રેડિયન અને D ફોર ડિગ્રી. તો રેડિયન માપ મારી પાસે છે, તો હું શું કરું છું તો કે જ્યારે અંશ માપ ડિગ્રી શોધવાનું હોય ને તો અહીંયા ઉપર ડિગ્રી આવે 180/π. ટીચર પાઈ અને 180 તો સરખા જ થાય ને? યસ, ઓલમોસ્ટ ઇક્વલ ટુ, નોટ એક્ઝેક્ટલી પણ એકદમ સમાન જેવા, સરખા નહીં પણ સરખા જેવા. ઓકે, તો ડિગ્રીને જ્યારે રેડિયનમાં ફેરવવું, રેડિયનને ડિગ્રીમાં ફેરવવું હોય, ડિગ્રી મેળવવાનું છે તો ઉપર ડિગ્રી આવે, અને રેડિયન મેળવવાનું હોય તો ઉપર રેડિયન આવે. પાઈ એટલે રેડિયન માપ અને 180 એટલે ડિગ્રી માપ. સિમ્પલ. ઓકે, પાઈ ઇઝ ઇક્વલ ટુ 180 લખવા માટે આપણે આ જ સમજશું. પાઈ ઇક્વલ ટુ 180, તો બોલો 2π ઇક્વલ ટુ કેટલા થશે? 360. તો હવે થોડાક ખૂણાઓ જોઈ લઈએ, જે આપણા જાણીતા ખૂણાઓ છે એને પાઈના સ્વરૂપમાં, રેડિયનના સ્વરૂપમાં જોઈ લઈએ. આ બધા તમારે યાદ રાખવાના છે. પાઈ ઇક્વલ ટુ 180 તમને યાદ છે, 2π ઇક્વલ ટુ 360. હવે જે આપણે ખૂણા ઉપયોગ કરીએ છીએ, 0 ડિગ્રી, તો પાઈ 0π રેડિયન થશે. 30 ડિગ્રી, 30 ડિગ્રીને બોલો મારે 180માં કન્વર્ટ કરવું હોય તો મારે શું કરવું પડે તો કે મારે 6 વડે ઉપર અને 6 વડે નીચે ગુણવું પડે ને. તો આ થઈ ગયું 180/6, 180 એટલે તમારું પાઈ. શું કર્યું તો કે 30 છે, 180 લખવા માટે મેં શું કર્યું? 6 વડે ગુણ્યું અને 6 વડે ભાગ્યું, ઉપર થઈ ગયું 180. 180ના છેદમાં 6 એટલે π/6. ચલો 45 કેવી રીતે આવશે તો કે 4 વડે ગુણશો ને તો આવશે ઉપર નીચે. તો ઉપર આવી ગયું 180 અને નીચે આવી ગયું 4. તમે ભાગાકાર કરીને પણ ચેક કરી શકો. આ તો સિમ્પલ જ છે. 6 તાળી 18 એટલે π/6. જોજો હા, 30 એટલે π/6
45 એટલે π/4, 60, બોલો 3 વડે ગુણવું પડશે 180 લાવવા માટે, તો 3 વડે ગુણીએ એટલે 3 વડે ભાગવું પડે, તો આ થઈ ગયું π/3. ઉલટું છે, 30 એટલે π/6. જેમ છેદ મોટો તેમ કિંમત નાની. જેમ છેદ મોટો, તમને બધાને જ ખબર છે કે જેમ છેદ મોટો તેમ કિંમત નાની. તો π/6માં છેદ મોટો છે એટલે 30 થશે, અને π/3માં છેદ નાનો છે એટલે 60 થશે. 30 ડિગ્રી π/6, 60 ડિગ્રી π/3, અને છેલ્લું 90 ડિગ્રી. તો એ થઈ ગયું, 2 વડે ગુણવું પડે 180 લાવવા, તો π/2. ચાલો, પાઈ ઇક્વલ ટુ 180, પછી 270 હોય તો કેવી રીતે થાય? તો કે 270 છે તો ડાયરેક્ટ તો 180નો ગુણક નથી, પણ હું 90 ગુણ્યા 3 લખી શકું. ઓકે, હવે મારે 180 લાવવું છે તો મારે 2 વડે ગુણવું અને 2 વડે ભાગવું પડે. જો આ આવી ગયું 180, તો શું થયું? તો કે 3 ગુણ્યા 180 ભાગ્યા 2, તો આને લખાશે 180ને બદલે 3 π/2, એટલે 270 બરાબર 3 π/2. આ બધી કિંમતો મોસ્ટ આઈએમપી 1, 2, 3, 4, 5, 6, 7 અને 8. આ સિવાય પણ ઘણી બધી કિંમતો તમે ભણવાના છો, પણ છતાં પણ આ બધી ધ્યાનમાં રાખવાની છે. ડેફિનેટલી જરાક પણ ભૂલ થવી જોઈએ નહીં. ચલો, હવે આપણે વધીએ એક્સરસાઇઝ તરફ. તો શું શું યાદ રાખવાનું છે એક્સરસાઇઝ માટે? એક તો 1 ડિગ્રી ઇક્વલ ટુ 60 મિનિટ, 1 મિનિટ ઇક્વલ ટુ 60 સેકન્ડ, પછી રેડિયન તો થીટા ઇક્વલ ટુ L/R, L ઇક્વલ ટુ R થીટા. અંશ ડિગ્રીમાં કન્વર્ટ કરવાનું છે તો ઉપર ડિગ્રી આવશે, 180/π ઇન્ટુ R, અને રેડિયનમાં કન્વર્ટ કરવાનું છે તો π/180. આ તમારા સૂત્રો છે ગાઈઝ, આ તમારા સૂત્રો છે, રૂપાંતરણના સૂત્રો. સોરી, અહીંયા ડી આવશે. હા, ડી. મારી પાસે ડિગ્રી માપ છે અને રેડિયનમાં ફેરવવાનું છે. આ પણ સૂત્ર છે. થીટા ઇઝ ઇક્વલ ટુ L/R અથવા L ઇઝ ઇક્વલ ટુ R થીટા. ઓકે, અને આ બધા તમારા આ જ્યાં ઉપર ડોટ લખીએ છીએ એ અંશ માપ, અને પાઈ સ્વરૂપમાં ફેરવ્યા એ તમારા રેડિયન માપ. જ્યારે પણ રેડિયનમાં ફેરવશું એટલે પાઈ અવશ્ય આવશે ને આવશે જ. મિત્રો, આ દાખલા કરવા પહેલાં આપણે બિલકુલ એક વસ્તુ છે કે તમને કેલ્સીની જરૂર પડશે તો સાથે લઈને બેસવું. પ્રશ્ન 1માં તો ચાલશે, એટલી જરૂર નહીં પડે, પણ પ્રશ્ન 2માં તમને ખાસ જરૂર પડશે. તમને ડિગ્રીમાં આપ્યું છે, અંશ માપ આપ્યું છે, તમારે રેડિયનમાં ફેરવવાનું છે. ઓકે, અંશ માપ માટે આપણે આવો ડોટનો સિમ્બોલ કરીએ છીએ. રેડિયન માપ માટે કશું નહીં, તો તમે આમ તો કશું જ લખવામાં નહીં આવતું, પણ જો છતાં તમારે લખવું હોય તો તમે આરનો ઉપયોગ કરી શકો. ઉપર સંખ્યાની ઉપર આર લખી શકો, તો એને રેડિયન માપ સમજવામાં આવે છે. ચલો, નંબર 1, મારી પાસે ડી છે 25 ડિગ્રી. મારે શેમાં ફેરવવાનું છે? તો કે રેડિયનમાં ફેરવવાનું છે, એટલે આર શોધવાનું છે. તો આર છે એટલે ઉપર આર આવશે, π/180 ઇન્ટુ 25. હવે ડિગ્રી નહીં લખવાનું, કારણ કે હવે આપણે રેડિયનમાં ફેરવવા જઈ રહ્યા છે. ચલો, તો આ 5નો ગુણક છે, અહીંયા 5 ગુણ્યા 5 લખાય. આ પણ 5નો ગુણક છે. યસ, અહીંયા આવશે 36 ગુણ્યા 5 કરશો તો 180 મળશે. ઓકે, તો અહીંયા વધ્યું 5, અહીંયા વધ્યું 36, બસ થઈ ગયું તમારું રેડિયનમાં કન્વર્ટ. 5π/36. આ પહેલો પ્રશ્ન થઈ ગયો, 5π/36. નંબર 2, 25 ડિગ્રીને રેડિયનમાં કન્વર્ટ કરવું હોય તો થશે 5π/36. ચલો, નંબર 2, ડિગ્રીમાં આપ્યું છે તમને -47 ડિગ્રી અને 30 મિનિટ. ઓકે, 30 મિનિટ એટલે મારે જો ડિગ્રીમાં કન્વર્ટ કરવું હોય તો મારે શું કરવું પડે? તો કે 1 ડિગ્રી બરાબર 60 મિનિટ. તો આ 30 મિનિટ છે. જોજો, 1 ડિગ્રી બરાબર 60 મિનિટ. હવે મારી પાસે કેટલી છે? તો કે આની અડધી. તો ડિગ્રીનું પણ શું થશે? તો કે અડધું, 60/2.
અથવા તો તમે સીધું એમ કરી શકો કે 60 વડે ભાગી શકો. આ રીતે અત્યારે તો અહીંયા 30 છે એટલે ડાયરેક્ટ મળી જશે 1/2 ડિગ્રી, વાંધો નહીં આવે. પણ એ સિવાય બીજું કંઈ હોય તો જે પણ મિનિટ હોય એને મારે 60 વડે ભાગી દેવાની એટલે અંશમાં કન્વર્ટ થઈ જાય. ઓકે, ચલો તો -47. હવે બંને માઇનસને બહાર કાઢી દઉં છું. બંને અંશમાપ છે તો હું આવું લખી શકું કે 47 પ્લસ 1/2 અંશમાપ. આ તમારું અપૂર્ણાંક છે, અપૂર્ણાંક માપ છે, અપૂર્ણાંક ભાગ છે. 47નો અપૂર્ણાંક ભાગ, તો એને કન્વર્ટ કેવી રીતે કરાય? તો કે બીજું કંઈ નહીં કરવાનું, લસા લઈ લેવાનો તો થઈ જશે 94. 94 પ્લસ 1 એટલે 95/2. આ થયું ડિગ્રી માપ. આ મળ્યું એક્ઝેક્ટ ડિગ્રી મને. હવે હું એને કન્વર્ટ કરું છું અંશ માપમાં, રેડિયનમાં. તો R ઇઝ ઇક્વલ ટુ શું લખાશે? તો કે રેડિયન છે એટલે ઉપર પાઈ બાય 180 ગુણ્યા તમારું જે અંશ માપ છે ઋણમાં છે -95/2. તો માઇનસ કિંમતને બહાર લઈ લઈએ. પાઈ 180 ગુણ્યા 95/2. ફરીથી આ પણ 5ના ગુણક છે. 19 × 5 = 95 અને 36. ઓકે, ચલો બીજું કશું જ કેન્સલ થશે નહીં. તો તમારો જવાબ આવી ગયો -19π/72. -19π/72 રેડિયન. નાવ ડી શું છે તમારું? 240 છે, રેડિયનમાં કન્વર્ટ કરવાનું છે. તો R ઇઝ ઇક્વલ ટુ π/180 ગુણ્યા 240. ચલો પહેલાં તો 0 0 કટ થઈ જશે. 6 તાળી 18 અને 6 ચોક 24. તો આ થઈ જશે 4π/3. આ થઈ જશે તમારું 4π/3. એટલે જવાબ આવશે R ઇક્વલ ટુ 4π/3. 240 ડિગ્રી એટલે 4π/3. ત્યાર પછી ડી ઇક્વલ ટુ 520 ડિગ્રી. 520 ડિગ્રી તો R બરાબર પાઈના છેદમાં 180 ગુણ્યા 520. ફરીથી 0 0 કટ. હવે શું થશે? તો કે 2 વડે કટ થશે. યસ, ટ્રાય કરીએ. 26. 26 દુ 52 અને 9 દુ 18. ઓકે, હવે બીજું કયું કટ નહીં થાય? 26π/9. તો આ થઈ ગયો તમારો પ્રશ્ન નંબર 1. મિત્રો, હવે બાકીનું આપણે બીજા વિડીયોમાં જોઈશું. થેન્ક યુ.